જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપરને એક જૂનાના ભઠ્ઠા પાસે જાદવ નર્મદાબેન પ્રેમજીભાઈ નામના વ્યક્તિ જે મુસ્લિમ સમાજના એક વ્યક્તિ સાથે જે આજથી કરીને 4-5 વર્ષ પહેલાં 11 વર્ષ પહેલાં એમને લવ મેરેજ કર્યા છે. એ આજુબાજુના લોકોને આ વસ્તુ ગમતી હતી, જેને કારણે આ બેન દ્વારા એમના પરિવાર પર આ લોકો હુમલા પર કરે છે. આપણે જાણીએ હકીકત શું સત્ય ઘટના બનેલી છે. બેન, તમારું નામ? મારું નામ જાદવ નર્મદા પ્રેમજીભાઈ છે. મારું નામ જાદવ નર્મદા પ્રેમજીભાઈ છે મારું નામ. હું જાતે દલિત વણકર છું ને મેં આશરે 11 વર્ષ પહેલા મેરેજ કરેલા અને આ એરિયામાં હું 11 વર્ષ ત્યાં રહું છું. મારો એક છોકરો રોનક અને મારી એક છોકરી કૌશલ, 2 છે અને મારા સાસુ સસરા મારી સાથે રહે છે ને મારા હસબન્ડ. અત્યારે આ બનાવ એવો છે ને કે આ લોકોને એ પ્રોબ્લેમ છે કે હું દલિત છું, એના માટે છે ને મને આયે દિન પરેશાન કરે છે ને આયે દિન મારી સાથે છે ને જાતિ વિરુદ્ધ બધું બોલવાનું ને મને ન્યા સુધી કહી દીધેલું છે કે તારા કપડાં ઉતારી ને છે ને તને અમે મારીને આખી શેરીમાં ફેરવશું ને મારા હસબન્ડને બી એવી રીતના કીધેલું છે ને મારા હસબન્ડનું અત્યારે હેમરેજ થઈ ગયેલું છે, જમણા હાથમાં છે ને એને પેરાલિસિસ થઈ ગયેલું છે ને મારા સસરાની મને બચાવવા જતા હાથ ફ્રેક્ચર થઈ ગયેલો છે ને મારી સાસુનું બી માથું ફોડી નાખ્યું છે એ લોકોએ. અત્યારે આ લોકો ખુલ્લે આમ રખડે છે, કોઈ કાંઈ કહેતા નથી, મારી સપોર્ટમાં કોઈ નથી. મારી સમય બનાવ કેટલો સમય થયો? વાત 7-5 બનાવ બન્યો છે અને હજી સુધી 4 આરોપી પકડાણા પણ એને બી જામીન ઉપર છોડી નાખેલ છે અને એ બી આમ ખુલ્લે આમ રખડે છે. એ લોકોને કોઈ જાતનો ડર નથી ને મારી જાનનો જોખમ છે. તમે પોલીસ સ્ટેશનમાં મેં બધાને જાણ કરેલી છે, FIR સુધી કરેલી છે, વિડીયો ફૂટેજ આપેલા છે, છતાં કાર્યવાહી સાવ ધીમે ધીમે ચાલે છે ને પ્રેમસુખ ડેલુને મેં 4 ફેરે મળવાની કોશિશ કરેલી પણ મને મળવા દેતા કોઈ છે નહીં. મને કોઈ બી કાંઈ સપોર્ટ મળતો છે નહીં. અત્યારે મારી જાનને જોખમ છે. મને અત્યારે બચાવવાળું કોઈ છે નહીં. મારો છોકરો 10 વર્ષનો ને મારી છોકરી 10 મહિનાની છે. એની જાનને બહુમાં બહુ જોખમ છે. તો મારા સમજને મને વિનંતી કરું છું કે મને સપોર્ટ આપે, મને છે ને ન્યાય અપાવે જેમ બને એમ જલ્દી. અને મારા હસબન્ડની હજી છે ને કાંઈ છે ને, એની કન્ડિશન એ સિરિયસ જ છે અને આ લોકો આવી રીતના મને દબાણ કરે છે જાતિ વિરુદ્ધ. તો દલિત હોવો મારો ગુનો છે શું? હું દલિત છું એ મારો ગુનો છે? તો છે ને એમ કરો, દલિત બધાય ભેગા થઈને છે ને મને મારી નાખો. શું કામ કે હું દલિત છું? એ જ મોટો મારો ગુનો છે. મને મદદ કરો, જેમ બને એમ જલ્દી મદદ કરો. મારી જાન જોખમમાં છે. મારી મદદ કોણ કરશે? મારી જાનની ને મારા છોકરાઓની મારા પરિવારની જવાબદારી કોણ લે છે? આજે એક દલિત માટે મુસલમાન લોકો મરી ગયા. મારો હસબન્ડ અત્યારે મોતના મુખમાં છે. 21 દિવસ પછી હજી ડોક્ટરે કીધું છે કે છે ને કે શું કરવાનું છે, ખાલી એના માટે અમને રજા આપેલી છે. અને મારા સસરા બી મારા માટે છે ને એમનો હાથ તૂટી ગયો છે, મારી સાસુને બી લાગી ગયું છે. તો એ લોકોનો વાક શું કે એક દલિતને બચાવી એના માટે? શું કામ ને આવું થાય છે? દલિતો સાથે શું કામ ને અન્યાય થાય છે? આટલો ઘોર અન્યાય. સાંભળા વગી નામ આવડે છે આપને? હા, સાંભળા વગી નામ આવડે છે? હુમલો કરે બોલો. છે ને અશરફ જુમા ખફી, જાવેદ જુમા ખફી, આરિફ જુમા ખફી, સિરીન જુમા ખફી, આયશા જુમા ખફી, વલીભાઈના પોતરા. એના છે ને જેટલા છોકરીઓના છોકરાઓના ને જેના મને નામ નથી આવડતા અજાણી વ્યક્તિ તરીકે, ઘણા બધા અજાણી વ્યક્તિ હતા, મંડળી કરી ને અમારા ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરીને મારા હસબન્ડને મારેલું અને 4 મેળી થેકી ઉપરથી આવીને અમારા ઘરમાં તોડફોડ કરેલી ને બધી વસ્તુનો છે ને વિનાશ કરેલો છે. ને અત્યારે અમે લોકો જે હાલતમાં છીએ એની અત્યારે મારી પાસે 1 રૂપિયો નથી. હું મારા હસબન્ડની કેવ કરું છું ને મને ખબર છે. આજે મારા માટે કોઈ કાયદાકીય સહાય નથી આવતી. એનો મને દિલથી એમ થાય છે કે આજે હું દલિત છું એટલે મને આટલો ઘોર અન્યાય કરવામાં આવે છે. મારી મદદ કરો બેન. આપણા મોબાઈલ નંબર બોલશો? 6354172994. આ આગળ ન્યાય માટે આપણે રજૂઆત સરકારમાં કરેલ છે, કોર્ટમાં પણ અમના વિશે ફરિયાદ થયેલ છે ને? હા, બધું થયેલ છે, FIR થયેલ છે પણ સાવ ધીમી કાર્યવાહી હાલે છે. હજી તમારા જીવનો જોખમ છે? ફરિયાદી ખુલ્લે આમ રખડે છે. અમને હજી આ રીતના દબાવવામાં આવે છે. અમે ક્યાં જાય? અમને તમે આ શું ન્યાય
માટે તમે શું કહેવા માંગો? ન્યાય જોઈ તમને બેન? મને ન્યાય જોઈ છે. મને દલિતને આટલો ઘોર અત્યાચાર શું કામ ને? હું નાય મહમદ હુસૈન તમાચી બરાબર ચૂંટણીના વોટિંગના દિવસે મારા ઘર ઉપર, મારી પુત્રવધુ ઉપર અને મારા પૂરા પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો. ખપી પરિવાર તરફથી આયશાબેનનો જે પરિવાર છે જુમાભાઈ ખપીનો, એના પરિવારે હુમલો કર્યો અને બીજા પણ કેટલાક માણસોને ભેગા લઈ આવેલા. એ બધું છે ને હંગામો જેવો મચાવેલો ને 2 ફાર્મ અમારા ઘર ઉપર છે ને ઈંટોના ઘા કર્યા, લાકડીઓથી હુમલો કર્યો. અમે મારી પુત્રવધુને બચાવવા માટેની કોશિશ કરીને દરવાજે ઊભા હતા તો દરવાજો તોડી નાખ્યો. પછી મેં તેને અંદર જવામાં સક્સેસ ન થવા દીધા એટલે મારા હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું. મારી ઘરવાળીના માથામાં 20 થી 25% આવ્યા છે, એ પણ બેહોશ જેવી થઈ ગઈ હતી, બળગાલ જેવી થઈ ગઈ હતી. મારા છોકરાને માથામાં લોખંડનો સળિયો માર્યો અને એના હાથમાં માથામાં અને હાથમાં ઈજા થયેલી છે. હેમરેજની કે પેરાલિસિસની અસર થયેલી છે. દરેક રીતે બધા બચાવવાની કોશિશ કરી તો જ્યારે એ લોકો બધા છે ને સક્સેસ ના થયા એટલે આજુબાજુના જે મકાન હતા એની અગાસીમાંથી ઠેકીને અમારા ઘરની અંદર ઉપરથી ઉતરીને મારા છોકરાને છે ને 2 ફાર્મ ઢોર માર્યો અને સાવ બેહોશ થઈ ગયો હતો. એના આંખું ખુલ્લી, મોઢું વાંકું થઈ ગયું હતું, બોલી શકતો નહોતો અને એકદમ છે ને એના પેરાલિસિસની અસરના હિસાબે છે ને એકદમ ધ્રુજતો હતો. એવી પોઝિશનની અંદર અમે છે ને એને મહા મુસીબતે ગોદડા જેવા કઈક વસ્તુમાં નાખીને 108 બોલાવી. હવે એ વિશે તું આગળ શું કરવા માંગુ છો? 108 બોલાવીને ઇમરજન્સી બોલાવીને એમાં એને હોસ્પિટલ એ વિશે આગળ શું કરવા માંગો છો?